આગળ અન્ય સમાચાર તરફ નજર કરીએ કે જ્યાં પાટણના સમી તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવી છે। હજુ પણ ગામડાઓને જોડતા માર્ગો પાણીમાં ગરકાવ છે। હરિપુરાથી સુખપુરાને જોડતો માર્ગ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થયો। 4 કિલોમીટર સુધીના માર્ગ પર 3 ફૂટથી વધુ પાણી ભરાયા છે, તો માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સુખપુરામાંથી સમી તાલુકાના સુખપુરા ગામમાંથી આવીએ છીએ ને એથી સતત 3 કિલોમીટર જેવું પાણી છે, જે હરિપુરા અને સુખપુરા વચ્ચે પાણી છે। ઘણા પાણી છે, કેળાસામાં પાણી છે। અવર જવર માટે અત્યારે હાલ ટ્રેક્ટર નીકળે, બાકી કોઈ સાધન નીકળે નહીં। जी 24 કલાકની ટીમ પહોંચી છે સમી તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની અંદર। જે પ્રકારે વાત કરવામાં આવે તો સમી તાલુકાનો જે સુખપુરા અને અદગામ છે, અદગામની જે જવાનો મુખ્ય માર્ગ છે તેની પર પાણી ફરી વળ્યા છે। કેમેરામેન નિકેશ કે દ્રશ્ય બતાવે। જે આસપાસ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેતરોના છે અને ખેતરોની જે સ્થિતિ છે હાલ દરિયો હોય તે પ્રકારની હાલ તો થઈ જવા પામી છે। ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા જે મુખ્ય માર્ગ છે, જે સમીથી અહીંયા સુખપુરા અને અદગામ જવાનો જે માર્ગ છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। અહીંથી અવર જવરનો માર્ગ બિલકુલ બંધ થઈ જવા પામ્યો છે। માત્ર ને માત્ર ટ્રેક્ટર સહિતના જે મોટા વાહનો છે તે જ અહીંથી પસાર થઈ શકે છે। એટલે કે જે રીતે કહી શકાય કે આ જે અદગામ અને સુખપુરા ગામ બંને હાલ તો કપરી પરિસ્થિતિ વચ્ચે આવી જવા પામ્યા છે। ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે, પરંતુ જે અવર જવરનો માર્ગ તે હાલ સંપૂર્ણ રીતે જે વાહન વ્યવહાર કે અવર જવર માટે બિલકુલ બંધ થઈ જવા પામ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આ પાણીનો ક્યારે નિકાલ કરવામાં આવે છે તે હવે જોવાનું રહે છે। પ્રમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। તો સતત વરસાદની પરિસ્થિતિના વચ્ચે 4 કિલોમીટર સુધીના માર્ગ પર પાણી ભરાયું છે। માર્ગ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ન માત્ર પાટણ પરંતુ સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે આ પરિસ્થિતિ સામે આવી છે। તો સતત જે વરસાદ છે વરસી રહ્યો છે, સરેરાશ કરતા સારો એવો વરસાદ ગુજરાતમાં આ વખતે સામે આવ્યો। આ દ્રશ્યો પાટણના છે કે જ્યાં સમીમાં તળાવ ફાટતા ગામમાં પાણી ફરી વળ્યા છે। સમગ્ર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં વાહિદપુરા ગામ પાણીમાં ગરકાવ થયો અને તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ સાથે ગામના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તળાવ સમગ્ર રીતે હવે ભરાઈ આવ્યું છે। આખા ગામમાં પાણી ભરાય તે પ્રકારની પરિસ્થિતિ પણ સામે આવી છે। તો સતત આ વરસાદની પરિસ્થિતિ અને તેને લઈને હરિપુરા અને સુખપુરને જોડતો આ માર્ગ પણ તૂટી ગયો અને જેના કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। સમીથી સુખપુરા અને અદગામને જોડતો જે માર્ગ છે તે 3 થી 4 કિલોમીટરનો માર્ગ છે। જે પ્રમાણે અવિરત વરસાદ વરસવાના પગલે જે સંપૂર્ણ જે માર્ગ છે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। સ્થાનિક લોકો જોઈએ તે પ્રમાણે અહીંથી જે માર્ગ ઉપરથી જે અવર જવર બિલકુલ નહિવત બની જવા પામે છે, કારણ કે આ વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી અહીંયા માર્ગ ઉપરથી પસાર થતા અહીંથી મોટા વાહનો જ માત્ર પરિસ્થિતિ પણ આપ સાંભળી રહ્યા છો। ઝી 24 કલાક સતત જે રીતે મેરેથોન કવરેજ કરી રહ્યું છે, અલગ અલગ વિસ્તારની પરિસ્થિતિ આપને દર્શાવી રહ્યું છે। હરિપુરાથી સુખપુરને જોડતો માર્ગ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થયો। ત્યાંના રહીશો ખૂબ મોટા પ્રમાણમાં હાલાકી ભોગવી રહ્યા છે। સમગ્ર ગામ તળાવમાં ફેરવાયું છે। તળાવ છે કે આ બેટ એ હવે મુશ્કેલ બની રહ્યું છે ઓળખવું, કેમ કે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ચોતરફ જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। સમીથી સુખપુરા અને અદગામને જોડતો જે માર્ગ છે તે 3 થી 4 કિલોમીટરનો માર્ગ છે। જે પ્રમાણે અવિરત વરસાદ વરસવાના પગલે જે સંપૂર્ણ જે માર્ગ છે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। સ્થાનિક લોકો જોઈએ તે પ્રમાણે અહીંથી જે માર્ગ ઉપરથી જે અવર જવર બિલકુલ નહિવત બની જવા પામે છે, કારણ કે આ વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી અહીંયા માર્ગ ઉપરથી પસાર થતા અહીંથી મોટા વાહનો જ માત્ર પસાર થતા હોય લોકોને અવર જવર કરવી ભારે મુશ્કેલ અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરીશું। કાકા, કયું ગામ છે અને જે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે શું સ્થિતિ છે એની? સ્થિતિ એવી છે કે હાલ સમી તાલુકામાંથી ટીમ આવેલી
એ લોકોએ અધગામની ખબર અંતર પૂછ્યું, મુલાકાત લીધી અને જે અમારા જે પાણીના પ્રશ્નો જે બંધ તોડીને પાણી કાઢ્યું એનો પણ અમે પ્રશ્ન મૂક્યો અને એક રોડ છે રોડ એનો પ્રશ્ન મૂક્યો અને એ લોકોએ કીધું કે આ વરસાદના બંધ થઈ જાય તો પછી આનું કામ આગળ ચાલુ કરવા. સમીથી અધગામ સુધી કેટલા કિલોમીટરનો રોડ પર પાણી ફરી વળ્યા છે? 6 કિલોમીટર. બિલકુલ પાણી, ચારો તરફ પાણી જ પાણી છે અને આ અવર જવર બંધ હતી, પણ આ લોકો ટીમ આવી ટ્રેક્ટર લઈ અને અધગામની મુલાકાત કરી. નાના વાહનો પસાર થઈ શકે? ના, નાના અત્યારે હાલની પોઝિશનમાં બધા બંધ છે. ચોક્કસથી. તો અન્ય એક આગેવાન આપણી સાથે જોડાયા છે. કેવી પરિસ્થિતિ રોડની? રોડની અત્યારે હાલ તો સંપૂર્ણપણે સાધન બધા બંધ છે. એક જ ટ્રેક્ટર અવર જવર કરી શકે છે. કોઈને તકલીફ હોય દવાખાના માટે તો અત્યારે હાલની અંદર ટ્રેક્ટરથી લઈ જવું પડે, બીજો કોઈ રસ્તો છે નહીં. અને જે થોડોક એક 500 મીટરનો બીજો રસ્તો છે અહીંયાથી બની જાય તો ત્યાં બાયપાસ અબીણાથીને પણ ચાલુ રસ્તો થઈ જાય. અને એક 3 કિલોમીટરનો રસ્તો છે જે વાહેદપુરાથી સુખપુરાને જોડતો રસ્તો બની જાય તો ગમે તો વરસાદ આવે તો અહીંયાથી ડાયરેક્ટ નીકળી જાય એવું થઈ જાય. હાલ સમી ના જઈ શકાય? ના, અત્યારે હાલ ટ્રેક્ટરથી જવાય, બાકી સંપૂર્ણપણે સાધન બધું બંધ જ છે. ચોક્કસથી. તો જે પ્રકારે અહીંયા સ્થાનિક લોકોની એક જ માંગ છે કે જે 3 થી 4 કિલોમીટરનો જે રોડ છે તેના પર સંપૂર્ણ રીતે પાણી જે ચારે તરફ પાણી માર્ગો પર ફરી વળ્યા છે. સ્થાનિક આપણી સાથે જોડાયા છે. કેવી સ્થિતિ માર્ગની? માર્ગની અત્યારે અમે ટેટકરમાંથી આવ્યા, અત્યારે 4 કિલોમીટર સુધી એક ધાર્યું પાણી છે. જો આ રસ્તાને ઊંચો ઉપાડવામાં આવે તો આ ગામ માટે સમી જવા માટેનો સરળ રસ્તો બની રહે અને જે આજુબાજુનો જે પેદાશપુરાને એક 500 મીટર જોડતો રસ્તો એ પણ બને તો એ જવામાં પણ સરળ રહે એ માગણી બધાની ગામ લોકોની. ચોક્કસથી. તો ગ્રામજનોની એક જ માંગ છે કે અહીંથી જે સમીનો જે માર્ગ છે જવાનો જે માર્ગ છે તેના પર પાણી ફરી વળ્યા છે. અન્ય આગેવાન જોડાયા છે. કેવી સ્થિતિ છે માર્ગની? અત્યારે તો અહીં તો બહુ ગંભીર સ્થિતિ છે. અહીંયાથી સતત 3-4 દિવસથી સતત વરસાદને કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે અને આવવા જવાની સાધનોની પણ અવર જવર થતી નથી. અહીંયા તંત્ર અહીંયા અત્યારે પહોંચી ગયું છે અને અત્યારે એક અમારા બાજુના ગામમાંથી 500 મીટર વાળો જો રસ્તોથી બની જાય તો બાજુના ગામને જોડતો રસ્તો ત્યાંથી અમે અવર જવર કરી શકીએ. અને બીજો એક અમારે બાજુનું ગામ વાહિદપુરા છે તે પણ 3 થી 4 કિલોમીટર રસ્તો છે તે પણ બની જાય તો ત્યાંથી અમને અવર જવર અમે કરી શકીએ. અને એક ગટર લાઇનની બહુ ગંભીર સ્થિતિ, જો ગટર લાઇન અમારે 1000 મીટરની છે ત્યાં નદીને જો થઈ જાય તો પણ અમારે પાણીની અવર જવર થઈ શકે છે. હાલ માર્ગ પર પાણી ભરાયા છે અને નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે. ચોક્કસથી. તો તંત્ર દ્વારા જે રોડ ઉપર જે પાણી ભરાયા છે તેને નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે માર્ગ છે માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થતાં મોટા વાહનો જ અહીંથી જઈ શકે તેવી સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે. પ્રેમલ ત્રિવેદી, જેમડિયા, પાટણ. પાટણના સમીમાં તળાવ ફાટતા ગામમાં પાણી ફરી વળ્યા. વાહેદપુરા ગામ પાણીમાં ગરકાવ થતાં તારાજી સર્જાઈ છે અને ગામના ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ રહી છે. ત્યારે ગામનું મુખ્ય તળાવ તૂટી જતા માલ સામાન પાણીમાં તણાઈ ગયો. ગામના લોકોનું સ્થળાંતર કરીને શાળામાં રાખવામાં આવ્યા છે અને લોકોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. લોકોની સ્થિતિ હાલમાં એવી છે કે જાય તો જાય ક્યાં? અહીંયા 3 દિવસથી સતત અવિરત વરસાદ ચાલુ રહેવાના કારણે આ ગામના બંને તળાવો એકસાથે તૂટી જવાથી આ ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી હતા, જેથી પ્રશાસનની મદદથી, પ્રશાસનમાં આરોગ્ય પણ અહીંયા હતું, પોલીસ પ્રશાસન અહીંયા હતું, વિશેષમાં ઇરિગેશન અહીંયા હતું, જીઈબી પણ આપણી સાથે ખડા પગે ઊભું હતું, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પ્રાંત સાહેબ, આ બધાની મદદથી અમે આ લોકોનું અહીંયાથી સ્થળાંતર કરાવડાવી અને સ્કૂલમાં 60 જણને રાખેલા. 60 જણને અંદર જમવાની, નાસ્તાની અને ખાસ ફ્રૂટ પેકેટની વ્યવસ્થા અમને વઢિયાર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલી. તો હાલ આ જે પાણી છે એ પણ અમે સાથે રહી અને કાઢવા માટેના પ્રશાસનને સાથે રાખીને કરીશું. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસવા પામ્યો છે, જેમાં ખાસ કરીને અસરગ્રસ્ત જે તાલુકા છે એમાં ખાસ કરીને જે સાંતલપુર, રાધનપુર તેમજ જે સમી તાલુકાનું અંતરિયાળ ગામ છે વાહેદપુરા ગામ. કેમેરામેન કહીશ કે દ્રશ્ય બતાવે કે જી 24 કલાકની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર. અહીંયા આપ જોઈ શકો છો કે જે પ્રકારે અનરાધાર વરસાદના કારણે અહીંનું જે ગામનું જે તળાવ છે તે તળાવ ફાટી જવાના કારણે આસપાસના જે ઘરો છે એટલે કે ગામની અંદર આ જે પાણીનો પ્રવાહ ઘૂસી જતા લોકોના
ઘર સુધી પાણી પહોંચવા પામ્યા છે. લોકોની ઘર વકરી સહિતનો સરસામાન છે તેને મોટી નુકસાની થવા પામી છે. ત્યારે આ સ્થાનિક લોકો આપણી સાથે જોડાય છે. સીધી તેમની સાથે જ વાત કરીશું. કેવા પ્રકારની સ્થિતિ થઈ હતી અને ક્યારે થઈ હતી? વરસાદ બરાબર પડ્યો તો આ બધું જો માલ ઢોર બાર થઈ ઊંચાઈ છે નહીં અમારું. આ બધું ગરમને પાણી પહેરી ગયા છે 15 દાડાથી. 15 દિવસથી આ પરિસ્થિતિ. હા 15 કોઈ દિવસ. આવ્યું છે? ના તંત્ર કોઈ આવ્યું હતું? તંત્ર કોઈ ના. અચ્છા, કેટલા વાગે બન્યું હતું આ બન્યો હશે 3 દિવસ થયા. પહેલા જ વરસાદથી કેટલું નુકસાન હશે? નુકસાન ઘણું. એક બેન આપણી સાથે જોડાય છે. બેન, કેવી પરિસ્થિતિ છે? આ જો રોટલા થાય એમ નહીં. રાંધ્યા હતા, માલ ઢોરતા માથ્યા, અમે હુયા હતા, અમે કર્યા છો. અમારા મકાન પડી જશે, અમે રહ્યા હતા. કેટલા પાણી છે ઘરમાં? આ ઘરમાંથી રાંધા સુલામાં રાંધ્યા હતા. નખો હલન સુલો બનાવીને રોટલી બબી ઘડી ઘડીને ખાયા. હા જવાર કોઈ ખીચડી મિલ્યા, કોઈ ચોખા મિલ્યા, એમ કરીને મારું પેટ ભર્યા. હા, ક્યાંથી આવ્યું પાણી? પાણી આવ્યું અહીંયા તલાઈનું. અચ્છા અચ્છા. અન્ય એક આપણી સાથે જોડાય છે. કાકા, કેવી પરિસ્થિતિ હતી? બોલો. પરિસ્થિતિની તો વાત જ મિલજો સાહેબ. છોકરાના મકાન પડી આ ચારનું ગામનું પાણી ભેગું થાય, તલાઈનું ભેગું થાય અને ક્ષેત્રનું ભેગું થાય એટલે આ બધું થાય અને પરિસ્થિતિ એવી ભેગી થઈ છે.